ઘટના કાંઈ નહીં, એક્સેસ વાળો એક છોકરો આવ્યો વસીમ કરીને, વ્હાઈટ ટી શર્ટ વાળો અને વ્હાઈટ એક્સેસ લઈને અમારો જૂના અમારા જે ગઈઢા વખત હતા એ વખતથી અમારે માંગીને જુબેલીમાં બેઠક છે. હું ને મારા ગુરુ ને બધા બેઠા હતા. તો એ છોકરાએ આવીને સીધું હોરન મારી અને કતરાણો ને છક્કા એમ બોલ્યો. એટલે મેં એને બોલાવીને કીધું કે ભાઈ તારે કાંઈ અમારાથી દુશ્મની છે? તો કે ના. બસ એટલું કહી અને નીકળી ગયો અને અમે બધા બેઠા હતા. એટલી વારમાં એ રિક્ષા ભરીને 5 જણાને લઈને આવ્યો, છરીયું ને પાઇપું ને લઈને, અને અમારી વાહે હુમલો કર્યો. ચૌધરી હાઈસ્કૂલ લગીમાં અમને દોડાવ્યા. 2 પોલીસવાળા આવ્યા ગાડી લઈને, તો એમની ઉપર બી એમણે પથ્થરમારો કર્યો. પોલીસ સ્ટેશને અમે ગયા, પોલીસે અમારી અરજી લખી, પણ મારા ગુરુને ને બધાએ બારોટ સાહેબ ઉપર મારે અરજી કરવાની છે. મારા ગુરુને મીરા ગુરુ મારા રાજકોટના જે ગાદીપતિ છે એમને બી બારોટ સાહેબે જેલમાં નાખી દીધા. અમારી પાસે બધા પ્રૂફ છે, તો અમારા કિન્નર સમાજને શું કામ જેલમાં નાખ્યો? બસ મારી એટલી જ માંગ છે કે 5 જણા મારવા આવ્યા અને એ ડિવિઝનના પીઆઈ બારોટ સાહેબ ઉપર મારે અરજી કરવાની છે. બારોટ સાહેબ પોલીસવાળાને ન્યાય દેવાની બદલે અમને અન્યાય આપ્યો છે. મારે પીઆઈ બારોટ સાહેબ ઉપર કડકમાં કડક અરજી કરવાની છે અને એ 5 જણા શખ્સો હતા એની ઉપર અરજી કરવાની છે. મારી હાલત જોવો. હુમલો કોને? 2 છરીવારે હુમલા કર્યા. મારી પાસે વિડિયા છે અને ધોકાને પાઇપે અમને માર્યા અને ચૌધરી હાઈસ્કૂલ લગી અમને દોડાવ્યા. પોલીસને લઈને છોકરાઓના ઘર આગળ પકડવા ગયા તો પોલીસ ઉપર પથ્થરમારો કર્યો.